નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠ પરિવાર ઉદ્યોગ ઉમેશવાળા આજના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેની અંદર આપણે પ્રકરણ નંબર 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો વિશે વાત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે ભારતની અંદરની કેટલીક સામાજિક અને આર્થિક સમસ્યાઓ જેમ કે સાંપ્રદાયિકતા છે, જ્ઞાતિવાદ છે, કોમવાદ છે, ભ્રષ્ટાચાર છે વગેરે જેવી સમસ્યાઓ છે એના વિશે ટૂંકી વાત કરી હતી અને ખાસ સાંપ્રદાયિકતા વિશે વિગતે આપણે ચર્ચા કરી હતી. આજના વિડિયો લેક્ચરની અંદર એવી જ એક ભારતની બીજી સામાજિક સમસ્યા જે પ્રાચીન સમયથી ચાલી આવે છે એવી બીજી મહત્વની સામાજિક સમસ્યા એટલે કે જ્ઞાતિવાદ, તેના વિશે આપણે વાત કરવાના છીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જ્ઞાતિવાદ. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જ્ઞાતિવાદ વિશે સમજણ મેળવવાની છે અને તેના વિશે સરકારે કયા કયા બંધારણીય જોગવાઈઓ કરી છે તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો જ્ઞાતિવાદની વાત કરીએ તો આપણે કે ભારતમાં જે સામાજિક વ્યવસ્થા છે એની જે સ્તર રચના છે એ પ્રાચીન સમયથી જ જ્ઞાતિ આધારિત જોવા મળે છે. હવે જ્ઞાતિવાદ તમને ઘણી વખત એવું થાય કે વાદ શબ્દ શું દર્શાવે તો કે જ્યારે વધારો દર્શાવતો હોય ત્યારે એ શબ્દને વાદ આવે છે. એટલે નવમામાં સંસ્થાનવાદ શબ્દ બની ગયા છે. સંસ્થાઓનો વધારો કર્યો એશિયા, આફ્રિકામાં, યુરોપિયન પ્રજાએ. એમ જ્યારે જ્ઞાતિઓનું પ્રભુત્વ વધી જાય અને એક એમ કે સંકુચિત માનસ જ્યારે ઊભું થાય અને એક સમસ્યા રૂપ બને ત્યારે આપણે એની એક સમસ્યા તરીકે જોઈએ ને જ્ઞાતિવાદ છે એ આપણને જોવા મળે. તો આપણે વાત કરીએ કે ભારતની જે સામાજિક વ્યવસ્થા છે, ભારતની સામાજિક વ્યવસ્થા ની સામાજિક સ્તર રચના જ્ઞાતિ આધારિત જોવા મળે છે. આપણે વાત કરીએ ભારતની જે સમાજ વ્યવસ્થા છે, જે સમાજને આપણે યોગ્ય રીતે ગોઠવેલું છે, તે મોટા ભાગે એમ જોઈએ કે જ્ઞાતિ આધારિત આપણને જોવા મળે છે. મતલબ એમાં જ્ઞાતિ છે એનો પ્રભુત્વ વધારે આપણે કહી શકીએ કે આંકી શકીએ છીએ. તો એમ કહી શકાય કે ભારતની જે સામાજિક સંરચના છે એ કેવી છે તો કે જ્ઞાતિ આધારિત છે. આપણા દેશની એટલે કે ભારતની આપણા દેશની સામાજિક સંરચના જ્ઞાતિ આધારિત છે. કે આપણા દેશની અંદર જે સંરચના છે, આપણા દેશની જે વ્યવસ્થા છે, એની જે ગોઠવણ છે એ ગોઠવણ પછીના આધારે જોવા મળે છે. તો કે જ્ઞાતિ આધારિત જોવા મળે છે. એમાં જ્ઞાતિ છે એ સર્વસ્વ છે. પહેલાના સમયની વાત કરીએ તો કે પ્રાચીન સમયમાં જે જ્ઞાતિ વ્યવસ્થા હતી એની જે પરિકલ્પના છે એટલે કે સંકલ્પના કહીએ કે વ્યાખ્યા કહીએ એ હાલમાં જે જ્ઞાતિની સંકલ્પના છે એના કરતાં કંઈક જુદી હતી. આપણે એ લખી શકીએ કે પ્રાચીન સમયમાં અથવા પહેલા ના સમયમાં જ્ઞાતિની પરિકલ્પના કંઈક જુદી જ હતી. મતલબ પહેલાના સમયમાં, પ્રાચીન સમયમાં આજે જે જ્ઞાતિની પરિકલ્પના છે, એની સમજણ છે, એના કરતાં પહેલાના સમયે જે જ્ઞાતિ હતી એ તદ્દન જુદી હતી. કઈ રીતે હતી તો કે પહેલાના સમયમાં જે જ્ઞાતિ હતી એ જ્ઞાતિ છે એને વ્યવસાયના આધારે, શ્રમ વિભાજન છે એના કાર્યોના આધારે છે એને વહેંચવામાં આવી હતી. જેના આધારે વ્યવસાય અને એના શ્રમ વિભાજન. પહેલા જ્ઞાતિને વ્યવસાય અને શ્રમ વિભાજન ના આધારે વહેંચેલી હતી એટલે કે વિભાજન કરવામાં આવ્યું. તો ખાસ અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. ખાસ અહીંયા કહેવાનો અર્થ શું છે
પહેલાના સમયમાં જે જ્ઞાતિ છે એ ખાસ સમાજની જરૂરિયાતો કેવી હતી આપણે એ સમજી લઈએ કે સમાજની જરૂરિયાત સમાજની જરૂરિયાત કે સમાજની જરૂરિયાતને પૂરી કરવા માટે પરિપૂર્તિ માટે જે વ્યવસ્થા હતી અને ખાસ શ્રમ વિભાજન એને જે કામ કઈ રીતે આપવામાં આવ્યું છે એના આધારે જ્ઞાતિ વિભાજન થયેલું જોવા મળે છે જેના આધારે જેથી જ્ઞાતિને 4 વર્ગમાં વિભાજન કરવામાં આવી હતી કે ભાઈ લોકોની જરૂરિયાતો કેવી છે જરૂરિયાતોની પરિપૂર્તિ એટલે પૂરી કરવી લોકોની જે સમાજ વ્યવહારની અંદર જે જરૂરિયાત હતી એ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અને એને ધ્યાનમાં રાખીને એને જે કામ સોંપવામાં આવ્યું હોય જે કાર્ય આપવામાં આવ્યું હોય એના આધારે જ્ઞાતિને વિભાજિત કરવામાં આવ્યું તો આપણે જાણીએ સમયસર આપણે સામાન્ય આપણી જરૂરિયાતોની જો ચર્ચા કરીએ તો આપણે અહીંયા 4 જરૂરિયાતો કહી શકીએ પહેલી તો કે ભણવું શિક્ષણ અભ્યાસ કર્મકાંડ તો એને ધ્યાનમાં રાખીને બ્રાહ્મણ બીજું તો કે રાજ્ય વ્યવસ્થા અને રક્ષણનું કામ તો કે ક્ષત્રિય ત્રીજું તો કે વેપાર વાણિજ્ય તો કે વૈશ્ય અને ચોથું તો કે સેવા ચાકરી તો કે શૂદ્ર એમ 4 વર્ગમાં જ્ઞાતિ છે એ વહેંચાયેલી હતી પહેલાના સમયમાં આ 4 વર્ગની અંદર અને એના કાર્યો આપણે સમાજની જરૂરિયાત વિદ્યા અભ્યાસ શીખવો કારણ કે પહેલાના સમયમાં આપણે જાણીએ છીએ કે જે રાજાઓ હતા અને રાજકુમારો હતા એને વિદ્યા અભ્યાસનો હક હતો શિક્ષણની જરૂર હતી તો અભ્યાસ માટે અને કર્મકાંડ માટે કર્મકાંડ અને અભ્યાસ કરાવવો એ માટે એમનું શ્રમ વિભાજન એમનું કામ એ હતું ભણાવવું અને કર્મકાંડ કરવું બીજું ક્ષત્રિય તો કે રાજ્ય વ્યવસ્થા અને રક્ષણનું કાર્ય કે રાજ્યને કેવી રીતે ચલાવવું કેવી વ્યવસ્થા ગોઠવવી લોકોને અનુકૂળ આવે અને સાથે કોઈ બાહ્ય આક્રમણથી બચાવવા માટે રક્ષણ કરવા માટે જે કાર્ય કરતા એ કોણ હતા કે ક્ષત્રિય ત્રીજું વૈશ્ય વેપાર વાણિજ્ય મતલબ વેપાર વાણિજ્ય ત્રીજું શુદ્ધ છેલ્લું સેવા ચાકરી દાસત્વ સેવા ચાકરી તમે ઘણા બધા જૂના ફિલ્મો જોયા હોય તેમાં 4 પ્રકારની વર્ણ વ્યવસ્થા જોવા મળે બ્રાહ્મણ હોય ક્ષત્રિય હોય વૈશ્ય હોય અને શૂદ્ર હોય જે સેવા ચાકરીનું કામ કરે આ 4 રીતે આપણી જે સમાજ વ્યવસ્થાની વહેંચાયેલી જોવા મળતી હતી હવે જોઈએ તો કે આ જે પહેલાના સમયમાં જે સમાજ વ્યવસ્થા વહેંચાયેલી હતી 4 વર્ણોમાં એ જ મુજબ એના વ્યવસાયો અને એના નિવાસસ્થાનો છે એ ગોઠવાયેલા હતા અથવા તો એ પ્રમાણે જ એની વ્યવસ્થા કરવામાં આવેલી હતી તેમના જ્ઞાતિના આધારે જ તેમના નિવાસસ્થાન અને વ્યવસાયની વ્યવસ્થા ખાસ એમની જે જ્ઞાતિ છે એના આધારે જ એમના નિવાસસ્થાનો રહેતા કે કોને ક્યાં રહેવું બરાબર કેમ એના જ્ઞાતિ આધારે તમને એક સામાન્ય ગુજરાતના જે ફિલ્મ આવ્યું હતું થોડા સમય પહેલા મોહેન્જો-દડો એ મોહેન્જો-દડોને તમે જોયું તો બેમાં 3 વર્ગમાં વિભાજન હતું જે સામાન્ય લોકો હતા એ નીચે રહેતા હતા પછી વેપારી હોય એ ઉપર રહેતા હતા રાજાઓ છે સૌથી ઉપર રહેતા હતા બ્રાહ્મણ પણ એમની સાથે રહેતા હતા જો એમની જ્ઞાતિ આધારે જ અને એના કાર્યના આધારે જ એની રહેવાની વ્યવસ્થા નિવાસસ્થાન છે એ પ્રમાણે વહેંચાયેલું છે બરાબર છે તો આ ઉપરાંત વાત કરીએ કે વ્યવસાય છે એ પણ જ્ઞાતિ આધારિત જ એની વ્યવસ્થા હતી કે જેવી એની જ્ઞાતિ એ મુજબ એનો વ્યવસાય પણ હતો હવે આમાં વ્યવસાયની અંદરના આધારે એટલે આમ સામાન્ય અર્થમાં કહીએ કોઈ પણ વ્યક્તિ હોય તો એનો આવકનો સ્ત્રોત શું હોય તો કે વ્યવસાય જેવું એનું કામ એ પ્રમાણે જેને આવક પ્રાપ્ત થતી વ્યવસાયના આધારે જ
તેમના આવકના સ્ત્રોત રહેતા. જો એમનો વ્યવસાય તેવો જ એમની આવક. હવે બનતું એવું કે જે નિમ્ન ગણાતી વર્ગ, આપણે સામાન્ય ભાષામાં કીધું શૂદ્ર, જે શૂદ્ર હતા, જે ખાસ શૂદ્ર હતા, એનું કામ શું હતું? સેવા ચાકરી. એનું કાર્ય નિમ્ન હતું એટલે એની આવક પણ ઓછી હતી. એની આવક પણ કેવી હતી? ઓછી. બીજું એનો સામાજિક દરજ્જો પણ કેવો રહેતો એના કાર્યના આધારે? તો કે નિમ્ન રહેતો. આ વર્ણ વ્યવસ્થામાં જ્ઞાતિ આધારિત દરજ્જો ગોઠવાયેલો હતો જેથી કેટલીક જ્ઞાતિ નો દરજ્જો નિમ્ન ગણાતો. હવે એનો દરજ્જો નિમ્ન ગણાતો એટલે એનું કાર્ય પણ નિમ્ન ગણાતું, જેના લીધે તેમની સામાજિક અને આર્થિક વિકાસ સાધી શકાયો નહીં. હવે એનો સમાજમાં દરજ્જો નિમ્ન હતો, સમાજમાં એનું સ્થાન નિમ્ન ગણાતું, બરાબર છે. જેના કારણે સમાજમાં કે પહેલાના સમયમાં નિમ્ન ગણાતી જ્ઞાતિઓને જાહેર કુવામાંથી પાણી ન ભરવા દેવું. પછી આપણે વાત કરીએ તો કે જાહેર મંદિરો હોય તો મંદિરોમાં હાજર ન રહેવું, જાહેર સભામાં હાજર ન રહેવું. કોઈ ઉચ્ચ ગણાતી વર્ગની વ્યક્તિ સામેથી આવતી હોય અને કોઈ નિમ્ન ગણાતી વ્યક્તિ સામેથી આવતી હોય તો નિમ્ન ગણાતી વ્યક્તિએ સાઈડમાં બેસી જવું, માથે ઓઢીને એની સામે પણ ચાલવાનું. આપણે જેવા ઘણા બધી ભેદભાવો છે એ સમાજમાં પ્રવર્તતા હતા. તો એના કારણે એનો સામાજિક દરજ્જો ખૂબ જ નિમ્ન ગણાતો, દરજ્જો છે એ ઓછો ગણાતો, જેથી ઘણા બધા ભેદભાવો પણ આપણે કહીએ થતા. સાથે એમની આવક ઓછી હોવાના કારણે આર્થિક રીતે પણ વિકાસ સાધી ન શક્યા, મતલબ પછાત થઈ ગયા. આ સામાન્ય સમાજની અંદર રહેનારા લોકો છે. આ સિવાય આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો અંગ્રેજો ભારતમાં આવ્યા એ પહેલાથી જ, અંગ્રેજો ભારતમાં આવ્યા એ પહેલાથી જ કેટલીક જ્ઞાતિઓ અથવા કેટલાક લોક સમૂહો છે એ સામાન્ય સમાજથી દૂર જંગલોમાં, પહાડી વિસ્તારોમાં કે દુર્ગમ વિસ્તારોમાં વસવાટ કરતા હતા. બરાબર છે. આપણે જાણીએ જેને આપણે આદિવાસી કહીએ છીએ કે બ્રિટિશરો એટલે કોણ? તો કે અંગ્રેજો. બ્રિટિશરો એટલે કોણ? અંગ્રેજો, જે બ્રિટનમાંથી આવેલા. બ્રિટિશરોના આગમન પહેલાથી જ કેટલો લોક સમૂહ સામાન્ય પ્રજા સમૂહથી દૂર જંગલો, પહાડી વિસ્તારો કે દુર્ગમ વિસ્તારોમાં વસવાટ કરતો. કે બ્રિટિશરોના આગમન પહેલાથી જ કેટલાક લોકો જે સામાન્ય સમાજમાં રહેતા એ સિવાય પણ ઘણા બધા લોકો રહેતા જે સામાન્ય સમાજ કરતા અલગ રહેતા, દૂર રહેતા, જેમાં જંગલોમાં, આપણે એમ કે પહાડી વિસ્તારોમાં અથવા દુર્ગમ જ્યાં કોઈ ન જઈ શકે એવા વિસ્તારોમાં કેટલાક લોકો છે વસવાટ કરતા હતા. હવે એ સામાન્ય લોકોથી દૂર રહેતા હોવાથી, સામાન્ય પ્રજા સમૂહથી દૂર રહેતા હોવાના કારણે શું થયું? તો કે એ સામાન્ય લોકોની જેમ પોતાનો ઝડપથી વિકાસ સાધી ન શકે. ખાસ ધ્યાન આપજો કે સામાન્ય લોકોની જેમ એમ કહી શકે કે એ પોતાનો વિકાસ ન સાધી શક્યા, સામાજિક આર્થિક એને જો વિકાસ થવો જોઈએ પૂરો થઈ શક્યો નહીં. આપણે લખતા જઈએ, સમજતા જઈએ વિદ્યાર્થી મિત્રો. દૂરના વિસ્તારોમાં વસવાટ હોવાથી સામાન્ય પ્રજા સમૂહ કરતા
સમૂહ કરતા તેમની સંસ્કૃતિ, ભાષા પણ ભિન્ન હતી. કે જો દૂરના વિસ્તારમાં વસવાટ કરતા હોવાથી સામાન્ય પ્રજા સમૂહ કરતા દૂર છે, જેના કારણે એમની જે સંસ્કૃતિ છે, એમની ભાષા છે, એ પણ સામાન્ય લોકો કરતા કેવી રીતે જુદી હતી. બંને એકબીજા કરતા અલગ તરી આવતા હતા એમ કહી શકાય. બંનેનો એમ કે સંસ્કૃતિ છે એ એકદમ એકબીજાથી તદ્દન જુદી, ભાતીગળ કહી શકાય કે સંસ્કૃતિ સાથે સામાજિક અને આર્થિક રીતે પછાત. સામાજિક અને આર્થિક રીતે કેવા હતા? પછાત. એ જે સમાજ વ્યવસ્થા હતી એ સામાન્ય લોકો કરતા એકદમ જૂની પુરાણી રૂઢિગત પરંપરા મુજબ ચાલી આવતી હોય તેવી હતી. તેમની આર્થિક વ્યવસ્થા કહીએ તો પણ એ પણ પ્રાચીન સમયથી જે આપણે આદિમાનવ કાળ વખતથી હાલી આવતી જે વ્યવસ્થા હતી એ વ્યવસ્થા મુજબ જ કાર્ય કરતા હતા. તો ખાસ આપણે અહીંયા વાત કરીએ કે ભાઈ કેટલાક લોકો છે કે જે સામાન્ય લોકો કરતા દૂર રહીને પછાત જિંદગી જીવતા હતા, અને કેટલાક લોકો એવા હતા કે જે સામાન્ય સમાજની સાથે રહેતા હતા છતાં એમની આર્થિક અને સામાજિક સ્થિતિ કેવી હતી? પછાત. તો જેના કારણે તમે વારંવાર બે ત્રણ શબ્દો ક્લાસની અંદર તમે સમાજની અંદર સાંભળતા હશો. એવા વર્ગોનો ઉદ્ભવ થયો. કેવા વર્ગોનો ઉદ્ભવ થયો? તો અહીંયા હું તમને સામાન્ય સમજ આપી દઉં કે જે લોકો સામાન્ય સમાજમાં રહેતા હતા છતાં પણ એમની આર્થિક સ્થિતિ નબળી છે તેને આપણે શું કહીએ છીએ? શેડ્યુલ્ડ કાસ્ટ, એટલે કે અનુસૂચિત જાતિ. અનુસૂચિત જાતિ, એસસી, શેડ્યુલ્ડ કાસ્ટ. આ લોકો એવા હતા જેને આપણે દલિત વર્ગ કહીએ છીએ. આપણા સમાજમાં અત્યારે એમના વિકાસ માટે ઘણા બધા કાર્યો થઈ રહ્યા છે, પણ ખાસ એ સામાન્ય સમાજ એમનો પહેલાના સમયમાં જેમનું કાર્ય હતું અને સમાજમાં એમનો જે દરજ્જો હતો એના કારણે એમનો આર્થિક અને સામાજિક વિકાસ ન થઈ શક્યો. એટલે આઝાદી પછી સરકારે જે અનુસૂચિત જ્ઞાતિક જાતિઓ છે, જ્ઞાતિઓ છે, તેમના વિકાસ માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી. બીજી વાત કરીએ આપણે, હમણાં વાત કરી કે જે લોકો દૂર જંગલમાં વસવાટ કરતા હતા તેવા લોકો, એટલે કે અનુસૂચિત જનજાતિ. અનુસૂચિત જનજાતિ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ એસટી, શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ. શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ. અને ઘણા લોકો છે એની આર્થિક વ્યવસ્થાના કારણે જેને આપણે અન્ય પછાત વર્ગ, અન્ય પછાત વર્ગ કહીએ છીએ, એટલે કે ઓબીસી, અધર બેકવર્ડ ક્લાસ. અધર બેકવર્ડ ક્લાસની અંદર તમે એક શબ્દ બીજો પણ સાંભળ્યો છે, કયો? તો કે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, એટલે કે SEBC, સોશિયલ એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ. તો આવી રીતે આપણા સમાજની અંદર આપણે જે પહેલા જ્ઞાતિ વ્યવસ્થા હતી એના કારણે જોઈએ કે અત્યારે જે ચાર તમે આ શબ્દો વારના સાંભળ્યા છે, SC માં આવે, ST માં આવે, OBC માં આવે, SCBC માં આવે, અધર માં આવે, ઓપન કહીએ છીએ, જનરલ કહીએ છીએ, આ બધા શબ્દો આપણે વારના સાંભળ્યા છે. તો આઝાદી પહેલા જે જ્ઞાતિવાદની જે આપણે કહીએ કે માળખુંની જે એક સમસ્યા હતી ને એના કારણે કેટલાક વર્ગો છે એ પછાત રહી ચૂક્યા અથવા રહી ગયા, સોરી, તો એ રહી ગયા. અને આની સાથે આપણે જાણીએ ભારત છે બિન સાંપ્રદાયિક દેશ છે, જેના કારણે ભારતમાં અલગ અલગ ધર્મના લોકો વસે છે. તો એના કારણે આપણે કહી શકીએ કે લઘુમતી એટલે શું? તો એની આપણે આગળ ચર્ચા કરવાના છીએ વિસ્તારમાં. છતાંય હું તમને લઘુમતીનો અર્થ સમજાવી દઉં કે લઘુમતી એટલે આપણે જાણીએ ભારતમાં અલગ અલગ ધર્મના લોકો વસે છે, જેમાં સૌથી વધારે સંખ્યા હિન્દુઓની છે. તો હિન્દુ છે એ વધારે છે, એટલે બહુમત ધરાવે છે, તો એને કહેવાય બહુમતી. જ્યારે એના સરખામણીમાં આપણે વાત કરીએ તો કે મુસ્લિમ એટલે કે ઇસ્લામ ધર્મ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ, પારસી, યહૂદી ધર્મ અને અન્ય ધર્મના લોકો છે એ ઓછી સંખ્યા ધરાવે છે. ધર્મ પાળનારા લોકોની સંખ્યા ઓછી છે. તો એ લોકો છે એ હિન્દુ ધર્મની સાપેક્ષે ઓછા છે, એટલે એને લઘુમતીઓમાં સમાવેશ કરવામાં આવે છે. ઓછો મત ધરાવનારા, ઓછી સંખ્યા ધરાવનારા લોકો, તો એમનો લઘુમતીમાં સમાવેશ થાય છે. ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે લઘુમતીઓ
લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના હિતો માટેની જોગવાઈ એટલે નિયમો. બંધારણની અંદર કેટલાક લોકોના હિત માટે, કલ્યાણ માટે કેટલીક જે નિયમો બનાવવામાં આવે છે આપણે જોગવાઈ કહીએ છીએ. તો ખાસ ભારતનું બંધારણ છે એ ભારતમાં વસતા તમામ નાગરિકોને સામાજિક, રાજકીય અને આર્થિક રીતે ન્યાય મળી રહે તેવી વ્યવસ્થા પ્રદાન કરી છે. ભારતનું બંધારણ ભારતના તમામ નાગરિકોને સમાન સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે. કે આપણા બંધારણ દ્વારા ભારતના દરેક નાગરિકને સામાજિક, આર્થિક અને રાજનીતિક ક્ષેત્રે બધાને એક સરખો ન્યાય મળી રહે તેવી વ્યવસ્થા એમણે ભારતના તમામ નાગરિકોને પૂરી પાડી છે. આ ઉપરાંત આપણે વાત કરીએ, બીજા મુદ્દાની વાત કરીએ તો કે ભારતની અંદર ભારતના બંધારણ દ્વારા કોઈ પણ જાતિ જ્ઞાતિના ભેદભાવ રાખવામાં નહીં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. એ ભલે ગમે તે જ્ઞાતિનો હોય, ગમે તે જાતિનો હોય, ગમે તે ધર્મ પાળતો હોય, ગમે તે પ્રદેશનો હોય, પણ ભારતનો નાગરિક એ એક જ નાગરિકત્વ ધરાવતો હોવાથી એની સાથે કોઈ પણ ભેદભાવ ન કરી શકે. તો આપણે લખી શકીએ કે ભારતમાં તમામ નાગરિકો વચ્ચે કોઈ પણ ભેદભાવ રાખવામાં નહીં આવે. તે ગમે તે જાતિ, ભાષા, ધર્મ, લિંગ કે સંસ્કૃતિ ધરાવતો હોય તેને સમાન ન્યાય અને તક આપવામાં આવશે. કે ભારતમાં તમામ નાગરિકો વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં નહીં આવે. એ પછી ગમે તે ધર્મનો હોય, ગમે તે જાતિનો હોય, કે પછી ગમે તે ભાષા બોલતો હોય, બરાબર છે ને, એની સંસ્કૃતિ ભલે ગમે તે, એ કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના એને સમાન રીતે ન્યાય અને તક પ્રાપ્ત થાય અને એનો વિકાસ સાધી શકે એ માટેની વ્યવસ્થા કરવામાં આવશે. એના પછી આપણે વાત કરીએ કે આપણે ભારતને કલ્યાણ રાજ્ય સ્થાપવાનું છે. કેવું રાજ્ય? ભારતને એક કલ્યાણકારી રાજ્ય સ્થાપવાનું છે. તે માટે તેની જવાબદારી રાજ્યની છે. કોની છે? રાજ્ય. ભારતને કલ્યાણકારી રાજ્ય તરીકે આપણે સ્થાપવાનું છે. ભારતમાં દરેકનું કલ્યાણ થાય તેવી વ્યવસ્થા ઊભી કરવાની છે અને એની જવાબદારીનું દાયિત્વ એટલે જવાબદારી એ કોને નિભાવવાનું છે? રાજ્યએ નિભાવવાનું છે. તો તેના માટે રાજ્યએ લોકોના હિત માટે મૂળભૂત અધિકારો પર
બંધારણની જોગવાઈ મુજબ પ્રતિબંધ લગાવી શકે છે કે ખાસ તેના માટે રાજ્યને એવું લાગે કે કોઈ પણ મૂળભૂત અધિકાર દ્વારા કોઈ વ્યક્તિનો અધિકાર છીનવાઈ રહ્યો છે અથવા કોઈનું હિત છે એ જળવાતું નથી, તો રાજ્ય એ લોકોના હિત માટે જો એને એવું જરૂરી લાગે કે કોઈ મૂળભૂત અધિકાર ઉપર પ્રતિબંધ લગાવવો પડે એમ છે, તો એ બંધારણની જોગવાઈ મુજબ એ મૂળભૂત અધિકારો પર પ્રતિબંધ લગાવી શકે છે. એટલે કે એક અધિકાર છે એને સ્થગિત કરી શકે છે ને અટકાવી શકે છે, જેથી કરીને કોઈ વ્યક્તિનું હિત ન છીનવાય છે, કોઈનું અહિત ન થાય એ હેતુ માટે. આ ઉપરાંત ભારતના તમામ નાગરિકને ધાર્મિક સ્વતંત્રતા બક્ષવામાં આવી છે. કે આ ઉપરાંત ભારતના તમામ નાગરિકને ધાર્મિક સ્વતંત્રતા બક્ષવામાં આવી છે. બક્ષવું એટલે આપવામાં આવી છે. શા માટે આપવામાં આવે? તો ભારતમાં અલગ અલગ ધર્મના લોકો વસે છે, તો દરેક લોકો પોતાની ઈચ્છા મુજબ પોતાની મનપસંદ ધર્મ પાળી શકે, એનું પાલન કરી શકે એ હેતુસર દરેકને ધાર્મિક સ્વતંત્રતા આપવામાં આવી છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, શું કામ આ બધી જોગવાઈ કરવામાં આવી છે? એટલા માટે કે રાષ્ટ્રમાં દરેકને સમાન ન્યાય તક મળી રહે તે હેતુસર આ જોગવાઈઓ કરવામાં આવી છે. કે દરેકને સમાન ન્યાય અને તક મળી રહે અને એક આપણું રાષ્ટ્ર છે, એક સમૃદ્ધ રાષ્ટ્ર, વિકસિત રાષ્ટ્ર બની રહે અને એમાં દરેક લોકોનું કલ્યાણ થાય, દરેક લોકો છે એનું હિત જળવાઈ રહે તેવી વ્યવસ્થા સ્થાપિત થાય એ હેતુસર આ બધી જોગવાઈઓ કરવામાં આવી છે. અને તેમના માટે કેટલીક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમ કે પંચવર્ષીય યોજનાઓ, પંચવર્ષીય યોજનાઓ તેમના માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. કે આપણા દેશમાં દર 5 વર્ષે આઝાદી પછી આપણે જાણીએ છીએ કે આઝાદી પહેલા આપણા દેશમાં જે બ્રિટિશ શાસન હતું એના કારણે અંગ્રેજોએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની નીતિ અપનાવી. એટલે કે ભારતનું આર્થિક રીતે, સામાજિક રીતે એટલું બધું શોષણ કર્યું કે ભારત છે એ આર્થિક રીતે આઝાદી વખતે એકદમ પડી ભાંગ્યું હતું. તો એ આર્થિક રીતે સદ્ધર બને એ હેતુસર આઝાદી પછી સરકારે પંચવર્ષીય દર 5 વર્ષે અમુક ક્ષેત્રમાં જે ખાસ વ્યવસ્થા ઊભી કરી છે, યોજનાઓ અમલમાં મૂકી છે. તો આ યોજનાઓની અંદર પણ જે આપણે કહીએ કે પછાત વર્ગ અથવા નબળો વર્ગ અને લઘુમતી વર્ગમાં જે લોકોનો સમાવેશ થાય છે તેમના ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે વાત કરીએ તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે જ્ઞાતિવાદ વિશે વાત કરી અને ખાસ લઘુમતી અને નબળા વર્ગ અને પછાત વર્ગોના હિતો માટે સરકારે કેવી યોજનાઓ હાથ ધરી છે તેના વિશે વાત કરી. હવે પછીના વિડિયો લેક્ચરની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો લઘુમતીઓ વિશે આપણે વાત કરવાના છે કે ખાસ આપણે લઘુમતી કોને કહી શકીએ. આપણે ટૂંકમાં હમણાં અત્યારે લઘુમતી વાત કરી કે જે એક ધર્મના લોકો હોય એની સરખામણીમાં બીજા ઓછા હોય એને આપણે લઘુમતી કહીએ છીએ. પરંતુ એની આપણે ચોપડીની દ્રષ્ટિએ જોઈએ તો ખરેખર લઘુમતીની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી, બંધારણની અંદર એની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી. પરંતુ આપણે સમજવા માટે એમ કહીએ કે ભાષા કે ધર્મના આધારે જે લોકો બહુમતીમાં ના હોય તેને આપણે લઘુમતીમાં સમાવેશ કરી શકીએ, મતલબ અડધા કરતા ઓછા હોય એને આપણે લઘુમતીમાં સમાવેશ કરી શકીએ. તો એમના વિશે આપણે સમજ મેળવવાની છે અને એમના માટે સરકારે કઈ કઈ જોગવાઈ કરી છે એના વિશે આપણે આગલા વિડિયો લેક્ચરની અંદર માહિતી મેળવવાના છીએ. દર વખતે એક સૂચન હું તમને જરૂર કરીશ કે વિડિયો લેક્ચર જોયા બાદ એકવાર પાઠ્યપુસ્તકનો અચૂક અભ્યાસ કરી લેવો અને જો કોઈ પ્રશ્ન લાગે તો સંપર્ક સાધો. ધન્યવાદ.